હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો સ્વાગત છે તમારું પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર. મારું નામ છે દેવ પટેલ અને કેવું ગયું તમારું બાયોલોજીનું પેપર? ઘણા બધા સ્ટુડન્ટ્સ જે ખરા એમનું બાયોલોજીના પેપર પહેલા કન્ફ્યુઝન હતું કે સર એમસીક્યુમાં થોડુંક હેલ્પ કરી દો, એમસીક્યુમાં પ્રોબ્લેમ છે. ઘણા છોકરાઓને કન્ફ્યુઝન હતું કે સર આઈએમપી અમે થિયરી કરીને જઈશું તો આઈએમપી માંથી આવશે કે નહીં આવે, આઈએમપી પેપર સેટ કરીને જઈશું તો શું આઈએમપી માંથી આવશે કે નહીં આવે. અને બાયોલોજીનું પેપર એકદમ સરસ ઈઝી પૂછાયું છે. જે 3-4 છોકરાઓના વોટ્સએપ પર મેસેજ આવેલા કે સર પેપર કેવું આવશે, તો મેં કહ્યું હતું કે બાયોલોજીનું પેપર કોઈ દિવસ હાર્ડ નથી આવતું, ઓલવેઝ ઈઝી પેપર આવે છે, આઈએમપી ક્વેશ્ચન્સ માંથી આવે છે. અને પ્રિયસર વિદ્યાપીઠ એપની અંદર આપણે એક આઈએમપી થિયરીઝની પીડીએફ મૂકેલી હતી. ઇંગ્લિશ મીડિયમની પણ મૂકેલી હતી, ગુજરાતી મીડિયમની પણ મૂકેલી હતી. આઈએમપી થિયરીઝની એક પીડીએફ, એ પણ સોલ્યુશન સાથે. ઉપર ક્વેશ્ચન હોય, નીચે આન્સર હોય, ઉપર ક્વેશ્ચન હોય, નીચે આન્સર હોય, એ રીતે આઈએમપી થિયરીઝની પીડીએફ મૂકેલી હતી. અને સરસ રીતે પાર્ટ બી માં આખું પેપર 50-50 માર્કનું આઈએમપી થિયરીઝની પીડીએફ માંથી આવ્યું છે. તો જેણે પણ એ પીડીએફ ને સિરિયસલી લઈને તૈયાર કરી હતી, મેં છેક સુધી જેટલા છોકરાઓના સવાલ આવતા હતા કે સર પેપર ક્યાંથી આવશે, મેં બધાને કહ્યું હતું કે તમે ખાલી આઈએમપી થિયરીની પીડીએફ કરીને જાઓ, બાકી બધું છોડી દો મારા ઉપર. અને આઈએમપી થિયરીમાંથી જ પાર્ટ બી 50-50 માર્કનું પૂછાયું છે. એમસીક્યુ પણ ખૂબ જ સહેલા પૂછાયા છે. એમસીક્યુ માટે પણ આપણે મેરેથોન વિડીયોઝ ને બધું એપ્લિકેશન પર પ્લસ યુટ્યુબ ચેનલ પર અવેલેબલ હતું. જે પણ છોકરાઓ કરીને ગયા હશે એમના સરસ માર્ક આવશે, બરાબર. તો ઘણા બધા એમસીક્યુ રિપીટ પણ થયા છે. ઘણા બધા છોકરાઓના મને મેસેજ આવ્યા કે સર એમસીક્યુ ઘણા બધા રિપીટ થયા છે, અથવા તો એવી રીતના પૂછ્યા છે કે જે સિમિલર કન્સેપ્ટ ના હોય, સિમિલર મેથડ ના હોય. તો લેટ્સ ટોક અબાઉટ પાર્ટ બી. પાર્ટ બી માં કયો સવાલ ક્યાંથી આવ્યો છે પ્રૂફ સાથે આપણે મૂકીશું અહીંયા આગળ. કોઈ પણ આડી અવડી વાત નહીં કરીએ. તમે એપ્લિકેશનમાં જઈને અત્યારે પણ જોઈ શકો છો કે જે પીડીએફ ખરી આઈએમપી થિયરીઝની એક ખાસા સમયથી મૂકેલી છે, બરાબર. અને એ જ પીડીએફ માંથી બધું પૂછાયેલું છે. ક્વેશ્ચન 1, જે ચેપ્ટર નંબર 5 હતું, બરાબર. ચેપ્ટર નંબર 5 તો મેં કહેલું છોકરાઓને કે તમારે આખું ચેપ્ટર તૈયાર કરવાનું છે, એમાં તમને કોઈ આઈએમપી નહીં મળે. તો પહેલા ચેપ્ટર જે ખરું એ ચેપ્ટર નંબર 5 માંથી પહેલો પ્રશ્ન આવ્યો છે, એ તો કહેલું જ હતું, તમારે આખું તૈયાર કરવાનું છે. ક્વેશ્ચન નંબર 2 એ આપણા આઈએમપી થિયરીઝમાં ક્વેશ્ચન નંબર 44 છે. 3 જે ખરો એ આપણા આઈએમપી માંથી નથી આવ્યો. જો આપણે જે પણ હશે સ્પષ્ટ અને સીધી વાત કરીશું, બરાબર. જે પ્રશ્ન આઈએમપી માંથી નહીં આવ્યો હોય એ પણ હું કહીશ કે આઈએમપી માંથી આવેલો નથી. ઓકે. પ્રશ્ન નંબર 3 આઈએમપી માંથી નથી આવેલો, 4 નથી આવેલો અને 5 નથી આવેલો. પ્રશ્ન નંબર 6, ક્વેશ્ચન નંબર 6 આઈએમપી થિયરીઝનો 57મો સવાલ છે, 57 નંબરનો. એના પછી ક્વેશ્ચન નંબર 7 આઈએમપી થિયરીઝનો ક્વેશ્ચન નંબર 69 છે. એના પછી જીઆઈએફટી ઝેડઆઈએફટી આઈએમપી થિયરીઝનો ક્વેશ્ચન નંબર 66 છે. હવે આ સવાલ હતો 4 માર્કનો, જેમાં ઝેડઆઈએફટી, જીઆઈએફટી, આઈયુટી આવી ઘણી બધી મેથડ હતી. એમાંથી માત્ર 2 મેથડ પૂછાઈ, એ પણ 2 માર્ક. તો આ પણ મેં છોકરાઓને જણાવેલું કે ઘણીવાર શું કરશે કે મોટા પ્રશ્નમાંથી એક નાનો ભાગ પૂછી લેશે 2 માર્કમાં, અથવા તો 3-4 નાના પ્રશ્નો ભેગા કરીને એક મોટો પ્રશ્ન પૂછી લેશે. એવું પણ જોવા મળ્યું છે, એ પણ આગળ જોઈએ છીએ. ગોસનો કોમ્પિટિટિવ એક્સક્લુઝન પ્રિન્સિપલ ક્વેશ્ચન નંબર 14. એના પછી અહીંયા આગળ એમ્બ્રિયોસેક આપણા સિલેબસમાં અથવા તો આપણા આઈએમપી માંથી નથી આવ્યું. ભણાવેલું બધું જ છે આપણે સિલેબસમાં, પણ આઈએમપી માંથી આવેલું નથી. એના પછી ક્વેશ્ચન નંબર 80 જે ખરો આપણા આઈએમપી, એમાંથી આ સવાલ આવેલો છે. આપણા આઈએમપી માં ક્વેશ્ચન નંબર 16 અને 17 બે નાના 2 માર્કની થિયરી હતી, એને ભેગી કરીને ક્વેશ્ચન નંબર 12 પૂછેલો છે. એના પછી ક્વેશ્ચન નંબર 78 જે આઈએમપી નો હતો એમાંથી આ સવાલ આવ્યો છે. એના પછી ફૂલ ચેપ્ટર કહ્યું હતું, ચેપ્ટર 5 એમાંથી સવાલ આવેલો છે. બીટી કોટન ક્વેશ્ચન નંબર 20, બાયોપાયરસી ક્વેશ્ચન નંબર 18. પછી ક્વેશ્ચન નંબર 19 જે ખરો આપણા આઈએમપી ના ક્વેશ્ચન નંબર 9 માંથી આવેલો છે. અને સાયકલ ઓફ પ્લાઝ્મોડિયમ એ આપણા આઈએમપી ના ક્વેશ્ચન નંબર 39 માંથી આવેલો છે. એના સિવાય 4 માર્કની વાત કરીએ તો અહીંયા આગળ સવાલ પૂછ્યો છે, ડિસ્ક્રાઇબ વેરિયસ ઇવેન્ટ્સ ઓફ રિપ્રોડક્ટિવ સાયકલ ઇન ફિમેલ પ્રાઇમેટ. અસલીમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ વિશેનો સવાલ છે, તો ઘણીવાર થોડુંક ફેરવીને પણ પૂછી શકે છે. અસલીમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ તમારે ઋતુચક્ર લખવાનું હતું, જે આપણા આઈએમપી માં ક્વેશ્ચન નંબર 73 છે. સ્પર્મેટોજેનેસિસ ક્વેશ્ચન નંબર 75. એના પછી આ એક્સરસાઇઝ નો એક સવાલ છે, જેને પણ ડાયહાઇબ્રિડ ક્રોસ આવડતું હોય એ આ સવાલ સોલ્વ કરી શકે છે. અને એને સ્કીપ પણ કરી દો તો એના પછીનો આપણો આઈએમપી માંથી આવેલો છે ક્વેશ્ચન નંબર 58 અને 60 માંથી આ 2 પ્રશ્નો ભેગા કરીને પૂછેલા છે.
અને આઈએમપી નો ક્વેશ્ચન નંબર 28 એ અહીંયાથી આવેલો છે. તો આ રીતે જોવા જઈએ તો આખું જે બાયોલોજીનું પેપર ખરું, જેણે પણ આઈએમપી થિયરીઝ કરી હોય અથવા તો 5 આઈએમપી પેપર સેટ આપેલા છે, 5 આઈએમપી પેપર સેટ આપેલા હોય એટલું કર્યું હોય એટલે જબરજસ્ત માર્ક આવે. તો આ રીતે જ સરસ રીતે છોકરાઓ તૈયારી કરતા રહો, કોઈના પણ નેગેટિવ રિવ્યુ નથી આવે પેપર વિશે. સરસ બધાનું પેપર ગયું છે, ઈઝી પેપર હતું અને સારા એવા માર્ક્સ વધવાની એમની સંભાવના છે. તો આ જ રીતે સરસ રીતે તૈયારી કરતી રહો. આવું જ મેથ્સનું પેપર છે એના માટે પણ ઓલ ધી બેસ્ટ, ને કેમિસ્ટ્રીનું પેપર પણ આવી રહ્યું છે એના માટે પણ ઓલ ધી બેસ્ટ. 7 આઈએમપી પેપર આપેલા છે, સરસ રીતે તૈયાર કરી લેજો. મોટા ભાગનું પેપર એની અંદરથી આવવાનું છે. એમસીક્યુ ની ડીપીપી આપેલી છે, સરસ રીતે તૈયાર કરી લેજો. મોટા ભાગનું પેપર એમાંથી જ આવવાનું છે. તો આવતા નેક્સ્ટ પેપર માટે ઓલ ધી બેસ્ટ અને કોંગ્રેચ્યુલેશન્સ કે તમારું બાયોલોજીનું પેપર જોરદાર ગયું છે.